આપનો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી. વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. સ્પાના ચોથા માળેથી યુવકને ફેંકી હત્યા કરનાર આરોપી ઝડપાયો. અમદાવાદ શહેરના નરડા વિસ્તારમાં આવેલ ક્રિસા સ્પામાં યુવકને ચોથા માળેથી નીચે ફેંકી મોતને ઘાટ ઉતારવાના ગંભીર હત્યાના ગુનામાં ફરાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તારીખ 5 ઓગસ્ટ 2026ની રાત્રે નરોડા રણાસર ટોલટેક્સ સામે આવેલ વિશાલ એમ્પાયર કોમ્પ્લેક્સના ચોથા માળે ક્રિસા સ્પામાં વિશાલ બારોટ, કરણ ચુનારા, કિશન ચુનારા, રોહિત સિંહ ઉર્ફે ગબ્બર અને પરેશ જસવંતભાઈ વિશ્વકર્મા સહિતના આરોપીઓ પહોંચ્યા હતા. આરોપીએ ભેગા મળી સ્પામાં ટીવી, કેમેરા સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી. ત્યારબાદ સ્પામાં કામ કરતા દશરથ મેણા નામના યુવકને ગળદાપાટુનો માર માર્યો. આરોપીએ દશરથના માથામાં કુકર મારી ગંભીર ઇજા પહોંચાડી તેને બારીમાંથી નીચે ફેંકી દીધો, જે કારણે તેનું મોત થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી. તપાસ દરમિયાન ફરાર આરોપી પરેશભાઈ ઉર્ફે જસવંતભાઈ નાનુભાઈ વિશ્વકર્મા ઉંમર વર્ષ 27 ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી ઓઢવના સરાણિયાવાસ વિસ્તારમાં રહે છે. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે નરોડા પોલીસ સ્ટેશને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી. આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 103(1), 189(2), 190, 191(2), 333, 324, 61(2), 296(2) અને 115(2) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલુ રાખવામાં આવી છે. અહેવાલ પ્રવીણ પરમાર, અમદાવાદ.